નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબી। 2 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। પોરબંદરના સ્મશાન ખાતે લાકડા રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત। વરસાદી પાણી અંદર પડતા લાકડાનો જથ્થો પલળી જતા લોકોમાં રોષ। ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ પોરબંદરમાં। પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવની કામગીરીમાં થશે મદદરૂપ। ધોરાજી નજીક ભાદર નદીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ। 2 દિવસ પહેલા ગુમ થયેલ યુવાનની લાશ મળતા ચકચાર। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। માત્ર 2 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે લોકો આક્રોશ સાથે એસી ઓફિસમાંથી બહાર નીકળીને પરિસ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કરવા અપીલ કરી રહ્યા છે। પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી પ્રી મોન્સૂનની કામગીરી કર્યાના બણગા ફૂંકતા પોરબંદર મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે। પક્ષી અભયારણ્ય નજીક જ્યાં નવું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યાંથી 500 મીટરના અંતરે જ વિજય મોઢા કોલેજ તરફ વોકિંગ પ્લાઝા પાસેનો રસ્તો પાણી ભરાવાના કારણે 2 દિવસથી બંધ થઈ ગયો છે, જેના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ દરરોજ એવું દાવો કરતા હતા કે મુખ્ય અને ઊંડી ગટરોની સફાઈ થઈ છે અને ખૂબ વ્યવસ્થિત આયોજન થયું છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થયા હોય તેમ માત્ર 2 ઇંચ વરસાદમાં પક્ષી અભયારણ્ય પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગત વર્ષે 10 ઇંચ વરસાદ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે પરિસ્થિતિ અત્યારે માત્ર 2 ઇંચ વરસાદમાં જ ઊભી થઈ ગઈ છે અને પાણીનો નિકાલ થતો નથી। આજે સવારથી વરસાદે વિરામ લીધો હોવા છતાં ત્યાં પાણી ભરાયેલા છે અને હવે સૂર્યનારાયણ ઉગે અને તડકામાં પાણી સુકાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે અગાઉની નગરપાલિકાના અણધડ આયોજન અને રસ્તાની ડિઝાઇનના કારણે પાણીનો નિકાલ થતો જ નથી। મહાનગરપાલિકાના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને જિલ્લા કલેક્ટર કમ વહીવટદાર તેમની એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને રૂબરૂ આવીને પરિસ્થિતિ નિહાળે તો ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરનારા અધિકારીઓએ કાગળ ઉપર કેવું કામ કર્યું છે તે સાબિત થઈ જશે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકામાં પાલિકાનું રૂપાંતર થયા બાદ સમસ્યાઓ વધી રહી છે। સામાન્ય રીતે પાલિકામાંથી મહાનગરપાલિકા બાદ લોકોને સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ પોરબંદરમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ સીધા જ મસ્ત મોટા વેરાઓ ઝીકી દેવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાનું નિર્માણ થયાના આટલા લાંબા સમય બાદ પણ લોકોને યોગ્ય સુવિધાઓ મળતી નથી। હાલ વાત કરીએ વરસાદની, તો આ વર્ષે તો માત્ર 2 થી 3 ઇંચ પડેલા વરસાદે જ પોરબંદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી નાખી છે। પોરબંદરમાં પક્ષી અભયારણ્ય નજીકના જે વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ, જે ગત વર્ષે લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે આ પ્રકારનો પાણીનો ભરાવો થયો હતો। આ વખતે તો મહાનગરપાલિકાની પ્રજાના ખર્ચે એસી ચેમ્બરમાં બેસીને ઠંડી હવા ખાનારા અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરી હતી। ગટરોનું ખોદકામ, સાંધિયા ગટરનું સમારકામ, આ પ્રકારે ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે સુવિધાઓ વધશે અને વરસાદી પાણીનો જબરજસ્ત નિકાલ થશે તે પ્રકારની વાતો કરી હતી, પરંતુ આ વાતો માત્ર હવામાં જ થઈ હોય તેમ ઉલટું 2 થી 3 ઇંચ વરસાદમાં જ
મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. અભયારણ્ય નગર જે અભયારણ્ય નજીકનો જે વિસ્તાર છે ત્યાં જ પમ્પિંગ સેન્ટર પણ આવેલું છે. આ પમ્પિંગ સેન્ટર હોવા છતાં આ વિસ્તારમાં જ વરસાદી પાણીનો બેફામ ભરાવો થયો છે. ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્મશાન ખાતે લાકડા રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત હાલતમાં છે. ત્યારે વરસાદી પાણી તેની અંદર પડી રહ્યું છે, જેથી અહીં રાખવામાં આવેલ લાકડાનો જથ્થો પલળી ગયો છે. ઉપરાંત ડાઘુઓની બેસવાની જગ્યા પર બિસ્માર હાલતમાં હોવાથી છત પરથી પાણી ટપકે છે. ત્યારે તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના સ્મશાન ભૂમિ ખાતે અગ્નિ સંસ્કાર માટેના લાકડા રાખવા માટેનું ગોડાઉન છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. અહીં અવારનવાર છત પરથી પોપડા ખરે છે તથા લોખંડના સળિયા છતની બહાર નીકળી ગયા છે. દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા અહીં સમારકામ કરાવવામાં આવતું નથી. ત્યારે તાજેતરમાં પડેલ વરસાદના કારણે લાકડા પર પાણી ટપકી રહ્યું છે, જેથી અહીં રાખવામાં આવેલ લાકડા જથ્થો પલળી ગયો છે. દિવાલો અને છતમાં ભેજ જોવા મળી રહ્યો છે. એ સિવાય લાકડાથી અગ્નિ સંસ્કાર આપવાની જગ્યા સામે ડાઘુઓ માટેની બેઠક વ્યવસ્થા તો છે, પરંતુ અહીં પણ છત બિસ્માર હોવાથી પોપડા ખરી રહ્યા છે તથા વરસાદી પાણી પડી રહ્યું છે. ઉપરાંત અહીં પંખાની પણ વ્યવસ્થા નથી, જેથી ડાઘુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા અને આઇકોનિક રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ હિન્દુ સ્મશાન ભૂમિની હાલત દયનીય છે. ઘણા વર્ષોથી આ સ્થિતિ છે, તેમ છતાં તેની ઉપેક્ષા કરવામાં આવે છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદરમાં વિશાળ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે, પરંતુ આ સ્મશાન ભૂમિના વિકાસ માટે પાલિકા હતી ત્યારે પણ જાણે કોઈ રસ ન હોય તેમ, અને મહાનગરપાલિકામાં પણ અધિકારીઓને કાંઈ પણ રસ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ઘણા લાંબા સમયથી આ સ્મશાન ભૂમિનું જે ગોડાઉન છે, જેમાં અંતિમ સંસ્કાર માટેના લાકડાઓ રાખવામાં આવે છે, તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. હાલ છેલ્લા 2 દિવસથી પોરબંદરનો વરસાદી માહોલ સર્જાણો છે, વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ બિસ્માર ગોડાઉનના કારણે અંદર પાણી પડવાના પરિણામે લાકડાઓ પણ ભીંજાઈ ગયા છે. તો બીજી તરફ અહીં ડાઘુઓને જે અંતિમ સંસ્કાર માટે આવતા ડાઘુઓની બેસવાની વ્યવસ્થા માટે જે છે, ત્યાં પણ ખૂબ બિસ્માર હાલતમાં બિલ્ડિંગ છે, જેના છતના પોપડા ખરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ હાલ વરસાદની સિઝનમાં છતમાંથી વરસાદ પડવાના કારણે ડાઘુઓને બેસવાની યોગ્ય સુવિધાઓ પણ મળતી નથી. એક તરફ પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ બગીચાઓ અને આઇકોનિક રોડની મોટી મોટી વાતો કરે છે, વિકાસના બણગા ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જેને જરૂરિયાતની મિલકત ગણાય તેવી હિન્દુ સ્મશાન ભૂમિમાં જ પાયાની સુવિધાઓ પણ જોવા મળતી નથી, જેને લઈને ડાઘુઓમાં ખાસો રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા દ્વારિકાપુરી વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નોને લઈને લોકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રસ્તાઓ ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં હાલ પણ અમુક વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પોરબંદરના બોખીરાથી તુમડા વિસ્તારમાં જતા રસ્તા પર દ્વારકાપુરી એક વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી રસ્તા બનાવવામાં આવ્યા નથી, તેમજ તાજેતરમાં ગેસની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ વિસ્તારમાં વરસાદ પડતા જ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જે બાબતે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મારું નામ લક્ષ્મી ગૌરીશંકર આચાર્ય. અમે બોખીરા દ્વારકાપુરી વનમાં રહીએ છીએ. અમારે રસ્તા બહુ ખરાબ છે. 5 વર્ષથી અમારો રસ્તો કાંઈ નથી થતું, એમને કીચડ જ છે. સ્કૂલ નથી જતો, છોકરા રિક્ષાવાળા ના પાડીએ, અમે ગાડીમાં જતો તો ગાડી સ્લીપ થાય જ છે. અમારે પડવાની બહુ બીક લાગે છે. એમાં કાંઈ અસર મારા રસ્તો કરી દો, અમારે બધાનો રસ્તો કરી દો તો બહુ સારું. મારું નામ જલપાબેન નિલેશભાઈ રાજ્યગુરુ છે. દ્વારકાપુરી એકમાં રહીએ છીએ અમે. અમારે બહુ રોડ ખરાબ થઈ ગયા છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો અમારી રજૂઆત તમે બધા સાંભળો.
મારું નામ છે પ્રીતિ સંજય ભુવા. ભાઈ અમારે સમસ્યા એવી છે ને કે આટલા ખાડા છે એમાં તો જ્યાં મૂકો ત્યાં ગળી જ જાવ છો તમે. છોકરો મારો સ્કૂલે નથી જતો અથવા મારો છોકરો અત્યારે બીમાર છે એના થકી બીમાર પડે છે કાલે બી વ્યક્તિ પડે લેક્ચર થઈ છે કોઈ જોવા નથી આવતું કે મારા ઘર પાસે લાઈફ પણ નથી કોઈ આટલા જનાવર નીકળે છે પણ કોઈ છતાં પણ આવતું નથી. આ વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે, તો સ્કૂલના વાહનો ન આવતા બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે, જે મામલે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાથી 30 જવાનોની એનડીઆરએફની ટીમ પોરબંદર ખાતે આવી પહોંચી હતી. આ ટીમ દ્વારા જરૂર જણાય તો પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીને લઈને સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વડોદરા ખાતેથી એનડીઆરએફની એક ટીમ પોરબંદર ખાતે મોકલવામાં આવી છે. આ ટીમમાં 2 મહિલા સહિત 30 જવાનનો સમાવેશ છે. આ ટીમ ઉપરાંત રાહત અને બચાવ માટે બોટ અને કટિંગ મશીન સહિતના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. मेरा नाम इंस्पेक्टर रमेश कुमार, 6 एनडीआरएफ. कहाँ से आए और पोरबंदर में आप? अभी हम 6 बटालियन वडोदरा से आए हैं कमांडेंट महोदय के आदेशानुसार, क्योंकि अभी मानसून शुरू हो चुका है, तो इस दौरान प्री डिप्लॉयमेंट किया जा रहा है सभी टीमों को पूरे गुजरात के अंदर और राजस्थान के अंदर, और दमन दीव भी उसमें शामिल है. तो अगर किसी प्रकार की अगर फ्लड रिलेटेड कोई भी आपदा आती है या CSR रिलेटेड कोई आपदा आती है, तो उसमें हमारी टीम है 24 घंटे तत्पर रहेगी, और उस दौरान जो भी सिचुएशन क्रिएट होती है उससे हम निपट लेंगे. सर आपके पास क्या क्या इक्विपमेंट होंगे और आप कितने लोग हैं? हमारी टीम में अभी 30 मेंबर्स हैं, और जो हमारे पास जो इक्विपमेंट हैं वो फ्लड रिलेटेड जैसे बोट है, लाइफ बॉय, लाइफ जैकेट, रोप है. CSR रिलेटेड जैसे कटिंग इक्विपमेंट है, उसमें कार्बाइड टिप चेन सा, RR सा, तो हर प्रकार से हमारे पास इक्विपमेंट है ताकि किसी प्रकार की परेशानी ना हो. सर और कुछ विशेषता है इस बार आप डायरेक्ट अचानक ही आना होगा पोरबंदर? यहाँ पर अभी बताया जा रहा है कि रेड अलर्ट बताया जा रहा है, तो जो हमारे SEOC है गांधीनगर में, तो उनके निर्देशानुसार यहाँ पे डिप्लॉयड किया गया है पोरबंदर जिले में. પોરબંદર જિલ્લામાં જરૂરિયાત જણાય તો એનડીઆરએફની ટીમ રાહત અને બચાવની કામગીરીમાં જોડાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને પોરબંદરના એસટી ડેપો ખાતે વરસાદી પાણી ભરાતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે પોરબંદરના એસટી ડેપો નજીક પણ વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થતા મુસાફરોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. એસટીના ગેટ નજીક જ વરસાદી પાણીનો ભરાવો થતા એસટી બસોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જે બોટમાં ટ્રાન્સપોન્ડર લાગ્યો હશે એ જ બોટને ડીઝલ વેટની સબસિડી મળશે તેવો ફિશરીઝ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જોકે પોરબંદરમાં અડધી બોટોમાં ટ્રાન્સપોન્ડર લાગી ચૂક્યા હોવાનું જાણવા મળે છે. મત્સ્ય ઉદ્યોગ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતે નવી નીતિ અમલમાં આવી છે. નવા ઠરાવથી ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતે નવી નીતિમાં સુધારા કરવામાં આવ્યા છે. આ ઠરાવની શરત મુજબ હવેથી જે બોટમાં ટ્રાન્સપોન્ડર લાગેલ હશે તથા જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર ચાલુ રાખવામાં આવશે તે બોટને જ ડીઝલ વેટ રાહત યોજનામાં લાભ મળવાપાત્ર થશે. જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર લગાડેલ નહીં હોય તે બોટ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી પોરબંદર સહિત રાજ્યભરની હજારો ફિશિંગ બોટને સીધી અસર થશે તેવું જણાઈ રહ્યું છે. ભારત સરકાર શ્રી દ્વારા તમામ જે ફિશિંગ બોટો છે ભારતની અંદર એની અંદર ટ્રાન્સપોન્ડર ડિવાઇસ એટલે કે AIS ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એક ડિવાઇસ આવે છે. એ ડિવાઇસ લગાવવાનું ફરજિયાતપણે નક્કી થયેલ છે, જેના અનુસંધાને ગુજરાતમાં લગભગ 25,000 જેટલી જે બોટો છે
એની અંદર આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવા માટે ફરજિયાત કરવા માટેનો આપણે નિયમ આવેલો છે. આ ડિવાઇસનો ઉપયોગ એ છે કે જે ફિશિંગ બોટો દરિયામાં જાય છે એને એની જે સલામતી છે અને એની જે સેફટી છે એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવેલ છે, જેની અંદર એ ડિવાઇસ થકી તમે મોબાઈલ નેટવર્કની રેન્જ વગર પણ દરિયાની અંદર કોઈ પણ જગ્યાએ સીધો જ તમે બોટ માલિક સાથે એટલે અથવા તો ફિશરીઝ વિભાગ સાથે કે કોઈ પણ સિક્યુરિટી એજન્સી સાથે તમે સીધો સંપર્ક કરી શકો છો અને તમે માછલીઓનો જથ્થો ક્યાં સારો મળશે એ જોઈ શકો છો. આવી વિવિધ પ્રકારની એમાં જે ફેસિલિટીઝ આવેલી છે. આ ડિવાઇસ છે એ તમામપણે ફ્રી છે અને એ ભારત સરકાર શ્રી દ્વારા આખા ઇન્ડિયામાં ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે હાલ. એટલે કોઈ પણ ચાર્જિસ માછીમારોને ચૂકવવાનો નથી. એટલે માછીમારોને આ ડિવાઇસ લગાવવા માટે સહકાર આપવો ની મારી અપીલ છે. અને વધુમાં જે આ ડિવાઇસ છે એ આપણે ફિશરીઝ એક્ટમાં જે તાજેતર જે અમેન્ડમેન્ટ થયું છે એની અંદર આ ડિવાઇસ લગાવવું ફરજિયાત છે, જે કાયદામાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે. અને જે ડીઝલ સબસિડીની વાત છે તો અમારા ગાંધીનગર વડી કચેરી દ્વારા પણ આ બાબતે પરિપત્ર કરેલ છે કે જે બોટોમાં ટ્રાન્સપોન્ડર ડિવાઇસ હશે તેઓને જ આ ડીઝલ સબસિડીનો ભવિષ્યમાં લાભ આપવામાં આવશે. હાલ પોરબંદરની વાત કરીએ તો લગભગ 2500 જેટલી ફિશિંગ બોટો, જે મોટી ફિશિંગ બોટો છે, ટ્રોલિંગ બોટો આવેલી છે, એની અંદર લગભગ અત્યારે 1300 થી 1400 બોટોમાં ડિવાઇસ લાગવામાં આવેલ છે અને તમામ માછીમારોએ આ બાબતે સહકાર પણ કચેરીને સારો એવો આપેલ છે. તો જે બાકીની બોટો જે રહી ગઈ છે તેને પણ આ ઓફ સિઝનમાં જો ડિવાઇસ લાગી જાય એ બદલ પણ આપણે માછીમારો તરફથી એવી અપીલ છે કે આપણે આ બાબતે સહકાર આપે. જોકે ટ્રાન્સપોન્ડર એ બોટની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પોરબંદરમાં અડધાથી વધુ બોટોમાં લાગી ચૂક્યું હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ કરાટે દિવસની જોશીલી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને એક અઠવાડિયા દરમિયાન માર્ગદર્શન અપાયું હતું તથા આ દિવસો દરમિયાન યંગ જનરેશનને શારીરિક તંદુરસ્તી સાથે આત્મરક્ષા માટે ઉપયોગી કરાટેનું મહત્વ સમજાવાયું હતું. તારીખ 17મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કરાટે દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં આર્ય સમાજના સહયોગથી કરાટેડો એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તથા નિહોન સબુકાઈ સિક્યુરિટી ઇન્ડિયા દ્વારા 10,000 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વ કરાટે દિવસ ઉજવણીનો હેતુ યુવાનોમાં કરાટે વિશે જાગૃતિ ફેલાવવી તથા શારીરિક તંદુરસ્તી માટે આત્મરક્ષા માટેનું મહત્વ સમજાવવાનો છે. આ સંદર્ભે એક અઠવાડિયા સુધી જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં 10,000 લોકોને જિલ્લાના કરાટે નિષ્ણાંત કરાટેડો એસોસિએશનના પ્રમુખ કેતન કોટિયા, ઉપપ્રમુખ સેન્સાઈ મહેશ મોતીવરસ, સેક્રેટરી સેન્સાઈ સૂરજ મસાણીના માર્ગદર્શનમાં તેમજ કરાટે એક્સપર્ટ અંજલિ ગાંધ્રોકિયા, સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ ધ્વનિ સલેટ, સેન્સાઈ યશ દોડિયા, રાધિકા દવે અને સ્નેહા પાંજરીના સહયોગથી કરાટે વિદ્યાનું માર્ગદર્શન આપવામાં આવશે, જે અંતર્ગત પોરબંદરની વિવિધ શાળામાં આત્મરક્ષા કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને સંભવિત તમામ વિભાગોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. પોરબંદરના ફટાણા ગામે પ્રાથમિક શાળા ખાતે યોગ શિબિર યોજાઈ હતી. સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફટાણા ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ શિબિરમાં આયુર્વેદ અને યોગનું મહત્વ સમજાવાયું હતું. આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે વસુધૈવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગની થીમ સાથે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે 21 જૂન યોગ દિવસના પ્રોટોકોલ મુજબ સરકારી આયુર્વેદ દવાખાનાના યોગ ઇન્સ્ટ્રક્ટર જિજ્ઞાબેન ગોસ્વામી અને જયભાઈ ભટ્ટ દ્વારા બાળકોને આસન, પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિતેશભાઈ અને અન્ય તમામ શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નજીક આવેલ ભાદર નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાન 2 દિવસ પૂર્વે ગુમ થયો હતો, જેનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
2 દિવસ પૂર્વે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતો તોફિક પિંજારા નામનો યુવાન એમના ઘરેથી કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો ત્યારે આજે આ યુવકની બાઇક ભાદર નદી પાસે પડેલ હતી જેના આધારે પોલીસે ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી જેમાં ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાદર નદીમાંથી નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફે યુવકના મૃતદેહને શોધી કાઢ્યો હતો જે મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કુતિયાણાના શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે આ પંથકના 7 ગામના સરપંચ અને તાલુકા પ્રમુખ સહિતનાઓ દ્વારા પીજીવીસીએલ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. કુતિયાણા શહેરમાં પીજીવીસીએલના વીજ ધાંધિયાને લઈને છેલ્લા 3 દિવસથી અલગ અલગ પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ તો ગ્રામ્ય પંથકના છત્રાવા, જમરા, ભોગસર, કાસાબડ, થરસન, ગઢવાણા, કવલકાના સરપંચ તેમજ કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાઓએ વીજતંત્રના એન્જિનિયરિંગને દઢાણિયાને રજૂઆત કરી હતી કે દરરોજ અનેક વખત વીજળી ગુલ થવાની ઘટનાઓ બને છે જેમાં 4-4, 5-5 કલાક સુધી ફોલ્ટ રિપેર થતો નથી. ઉપરાંત સીમ વિસ્તારના 1 વર્ષથી પહેલા એક વીજ ફોલ્ટની ફરિયાદ લખાવાયેલ છે જે હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યો નથી. ખૂંટી મસરીભાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ. આજ રોજ અમે પીજીવીસીએલની ઓફિસે જે ઘેડ વિસ્તારના પ્રી મોન્સૂનની જે કામગીરી નથી થયેલી એના અનુસંધાને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જે છત્રાવા જે જીવાય આજ કન્ટિન્યુ 3 દિવસથી આ ફોલ્ટમાં જ જાય છે. પરમ દિવસે ફોલ્ટમાં હતું, કાલ 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ફોલ્ટમાં હતું અને જે ટ્રી કટિંગ એ નથી થયેલું અને પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ એ કામગીરી અંગે અમે સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા. કેટલા સમયથી ફોલ્ટ છે અધિકારીએ શું જવાબ આપ્યો? ફોલ્ટ તો સતત વારંવાર દિવસમાં 1 થી 2 વખત હોય જ અને અત્યારે અમે જે સાહેબને રજૂઆત કરી છે એના અનુસંધાને સાહેબે અમને એવો વિશ્વાસ અપાયો છે કે 2 દિવસની અંદર જે ટ્રી કટિંગ અને જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ અમે પૂર્ણ કરી દેશું એવી ખાતરી આપી છે સાહેબે. ઘણા એવા ફોલ્ટ છે કે જેના 6 મહિના થઈ ગયા હજી સુધી રિપેરિંગ નથી થયા. હા છે, અમુક વાડી વિસ્તારના જે અમુક ફોલ્ટો છે એ ઘણો સમયથી આ બંધ છે અને સાહેબનું કહેવું એવું છે કે અમુક સ્ટાફના હિસાબે અને કોન્ટ્રાક્ટરના હિસાબે આવા ફોલ્ટ હજી પૂરા નથી થયા એવું સાહેબે સ્વીકાર્યું છે. એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કે નહીં? ખરેખર કરવી જ જોઈએ. કુતિયાણા તાલુકાના દરહન છે, સતરાવા છે, બોખર છે, કાહેબીડ છે, એ લોકોના આગળના ઘણા ટાઈમના પ્રશ્નો સોલ્વ નહોતા થયા ને હજી ચોમાસા પહેલાની જે વરસાદ પહેલાની જે કામગીરી કરવાની હોય એ કામગીરી ન થઈ એને લીધે આ બધા ફોલ્ટ થયા. આજ અમે બધા આગેવાનો બધા સરપંચોને લઈને આવ્યા ને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે જાય એવી અમને બાંહેધરી આપી સાહેબ. સ્થાનિકોએ વીજતંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં એક મોટરસાયકલ ગુમ થવાની ઘટના બની હતી જેમાં મંથન જોશી નામના યુવાનનું મોટરસાયકલ જાડેજા હોસ્પિટલ સામેથી ગુમ થયું હતું જે અંગે મંથને પોલીસને જાણ કરતા પોલીસે જહેમત ઉઠાવી આ મોટરસાયકલ શોધી અને આ યુવાનને પરત કર્યું હતું. ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલ ભાદર કોલોનીમાં વર્ષ 1996માં બાળકની હત્યાની ઘટના બની હતી જે મામલે પકડાયેલ મહિલાને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ નાસી છૂટી હતી ત્યારે આ નાસી જનાર મહિલાને ધોરાજી પોલીસે વડોદરાથી ઝડપી પાડી છે. કહેવત છે ને કે પહેલો સગો પાડોશી કહેવાય અને કોઈ પણ ઇમરજન્સી બાબત કે સારો ખરાબ પ્રસંગ હોય તો પહેલાં પાડોશીની હાજરી હોય છે પરંતુ ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલ ભાદર કોલોનીમાં પાડોશી મહિલાએ જ એક બાળકની હત્યા કરી હોવાની ઘટના બની હતી. બનાવની વિગતવાર વાત કરીએ તો વર્ષ 1996માં ભાદર ઇરિગેશન કચેરીના ક્વાર્ટરમાં બાળકોના ઝઘડાને લઈને વર્ષ 1999માં અરુણા દેવ મુરારી નામની મહિલાએ તેમના જ પાડોશમાં રહેતા જલદીપ
ગિરધર કોઠિયા નામના 7 વર્ષના બાળકના માથાના ભાગે દસ્તા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી અને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અરુણા દેવમુરારી નામની આ મહિલાને પકડી પાડી અને જેલ હવાલે કરવામાં આવી હતી. બાદમાં આ અનિતા ઉર્ફે અરુણાને કોર્ટ દ્વારા જામીન મળતા જામીન પર મુક્ત થઈ અને અરુણા ભાગી છૂટી હતી. આ ભાગી છૂટેલી મહિલાને ધોરાજી પોલીસે 25 વર્ષે ઝડપી પાડી છે. ત્યારે બાળકના પિતાએ ધોરાજી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગિરધરભાઈ છગનભાઈ કોઠિયા. હું ભાદર ઇરિગેશન કોલોનીમાં 1996માં રહેતો હતો, ત્યાં નોકરી કરતો હતો. મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા. અમારા બાળકો સાથે હતા. સંયુક્તમાં બાળકો રમતા હતા કરતા. અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે. જે અમને ખબર નહોતી. અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો. પછી રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે. તે સિવાય એને અસંખ્ય ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે. બરાબર. હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયું છે. આ કેસ 1996માં ચાલતો હતો. ત્યારે એને સજા થઈ હતી. 2-2.5 વર્ષ જેલમાં રહી. એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા. જામીન પર છૂટ્યા પછી લાપતા અત્યાર સુધી રહ્યા. અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા. ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા. એવામાં કોર્ટનો કેસ ચાલ્યો. ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી, પછી વકીલ સાહેબ કાર્તિકી પારેખ સાહેબે એટલી મહેનત કરી, બહુ મહેનત કરી. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ, પીએસઆઈ સાહેબ, પોલીસે બધાએ જહેમત ઉઠાવી, મહેનત કરી. કારણ કે આ 1996નો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી. એનું કોઈ નામ, સરનામું, એડ્રેસ, કોઈ સિટીનું નામ નહોતું. એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું. છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી, એને જહેમત ઉઠાવી છે. એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે. અને એ બેનને આજીવન કેદની સજા આપી છે. જે બદલ હું જજ સાહેબનો, કીર્તિભાઈ પારેખ, પોલીસ સ્ટાફનો, પછી સાહેબ બધાનો આભાર માનું છું. અને મને યોગ્ય ન્યાય મળ્યો એ બદલ હું બધાની માફી માગું છું, ક્ષમા ચાહું છું. આ હત્યા કેસમાં નાસ્તી ફરતી અરુણા નામની આ મહિલાને ધોરાજી કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ આરોપી મહિલાએ 25 વર્ષથી પોતાના બાળકોનો પણ સંપર્ક કર્યો ન હતો. ત્યારે વર્ષોથી ભાગોળું જાહેર થયેલ મહિલા અનિતા ઉર્ફે અરુણાને સજા થયા બાદ ઝડપી લેવા ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજ અને સિટી પીઆઈ KS ગડચર દ્વારા ટીમ બનાવવામાં આવી હતી અને મહિલાને બરોડાથી ઝડપી લેવામાં આવી હતી. સન 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન 1998માં જામીન પર છૂટેલી, પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ. એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો. ગુનાની ગંભીરતાને જોઈને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી. હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું. ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર. એ નામ વાંચીને પંક્તિਆਂ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી. તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે. આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા
રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે. બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા. તેમાં એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી, આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા. એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે, એનું ગળાચીપ દઈ દે છે. આ જલદીપ અર્ધબેભાન જેવો હતો, એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે. એકદમ ક્રૂર રીતે આ 5-5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે. સાંજે 7 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે, બધા શોધતા હોય છે. એવામાં રાત્રે 10 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા, એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી, અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી. તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, NP પરમાર PI હતા, એ આવી જાય છે. આવીને અરુણાબેનની ધરપકડ થાય છે. આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે. અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે. એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને, મેં ધોઈને સૂકવી દીધું છે. એટલે બીજે દિવસે સવારે FSL અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા. અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવેલ છે. સાહેબ, આટલા વર્ષ પછી ચુકાદાવાનું કારણ શું? અરુણાબેન પહેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે. એ બચાવ કોર્ટે રદ કરેલો. જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો. પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા, એમનું વોરંટની બજવણી થતી નહોતી, એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી. અરુણા અને તેમના પતિ રાજેશ દેવમુરારીના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા. હાલ તે વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી બ્યુટી પાર્લર ચલાવી રહી હતી. તે વડોદરામાં અન્ય શખ્સ સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા લાગી હતી અને આ સંબંધથી પણ તેમને 2 દીકરીઓ હતી. પોરબંદરના કુચડી ગામે રહેતા દંપતી સાથે ₹8 લાખની છેતરપિંડી થઈ છે, જેને વિદેશ જવાની લાલચ આપી એક મહિલા સહિત 2 શખ્સોએ આ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુચડી ગામે રહેતા વિજય લાખણસિંહ ઓડેદરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની હિરલબેનને વિદેશ જવું હતું, જે બાબતનો લાભ ઉઠાવી ટુકડા મિયાણી ગામનો પરબતકાના ઓડેદરા અને બખલ્લા ગામની હિરલબેનની જ બહેનપણી વર્ષા જેતા ઓડેદરા નામની મહિલાએ ₹8 લાખની આ દંપતી સાથે છેતરપિંડી કરી છે. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળી મોત મીઠું કર્યું છે, જેમાં SSC રોડ પર રહેતા નર્મદાબેન રાવતને ઘણા સમયથી કિડનીની બીમારી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ મહિલાએ એસિડ પી લીધું હતું, જેને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે. બરડા પંથકના અડવાણા ગામેથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી નરસિંહકારા પરમાર નામના શખ્સના ઘરેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન નરસિંહ નામનો શખ્સ પોલીસને હાથે લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબી. 2 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી.
પોરબંદરના સ્મશાન ખાતે લાકડા રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત. વરસાદી પાણી અંદર પડતા લાકડાનો જથ્થો પલળી જતા લોકોમાં રોષ. ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ પોરબંદરમાં. પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવની કામગીરીમાં થશે મદદરૂપ. ધોરાજી નજીક ભાદર નદીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. 2 દિવસ પહેલા ગુમ થયેલ યુવાનની લાશ મળતા ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.